નમસ્કાર. આજનો ટ્રિપલ સી અને ટ્રિપલ સી પ્લસનો એમસીક્યુ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ અલ્ટર ડિલીટ, ઓપ્શન એ, ઓપ્શન બી અલ્ટર F4, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ આર, ઓપ્શન ડી વિન્ડો પ્લસ F. તો નીચેનામાંથી રિસ્ટાર્ટ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? એની શોર્ટકટ કી છે કંટ્રોલ અલ્ટર ડિલીટ. કંટ્રોલ અલ્ટર ડિલીટ એ ટાસ્ક મેનેજરની અંદર પાવર મેનુમાંથી રિસ્ટાર્ટ કરી શકાય છે. પછી અલ્ટર F4 છે માત્ર એક્ટિવ વિન્ડો ક્લોઝ કરી શકાય છે. અને જો પાવર મેનુમાંથી જે છે શટડાઉન પણ આની અંદરથી કરી શકાય. પબ્લિક રિસ્ટાર્ટ પણ તમે સિલેક્ટ આની અંદર કરી શકો છો. પછી કંટ્રોલ આર રિફ્રેશ કમાન્ડ માટે જે છે કંટ્રોલ આર નો ઉપયોગ થાય છે. વિન્ડો એલ આવે લોક કમ્પ્યુટર કરવા માટે છે અને વિન્ડો ડી આવે છે ડેસ્કટોપ શો કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો આની અંદર જે છે રિસ્ટાર્ટ કરવું હોય તો કંટ્રોલ અલ્ટર ડિલીટ. અલ્ટર F4 પણ આનો ઉપયોગ થઈ શકે છે પણ એ ડાયરેક્ટ નથી થતો. સાચો જવાબ આવશે કંટ્રોલ અલ્ટર ડિલીટ.